પણ હવે બોલો બા, શું નામ તમારું? પૂનમ નહીં. પૂનમ બેન, હા. કઈથી આયા? ચરમ નહીં. ચરામ થી? કયો ચરો? કોયલી કોયલી વાળું. વડોદરા કોઈલી થી આયા? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. થઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? આવું મેં હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? હમ. તો કયા ઘરે રહેતા હતા તલકીન તમે? ચરમ જ રહેતી હતી હું. ઘર પર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લામ નહીં. તો? એ ગાળા મળે ને તો ગાળા માં રહેતી હતી. બરાબર. જમવાનું જમવાનું તો કોમ કરીને ખાતી હતી. કોણ હાલે જમવાનું? હે, કોણ હાલે? કોમ કરવાનું લુગડો વાહનો બધું કરતી હતી તે. લાગતી હતી. જેના ઘરે કોમ કરો એ હાલે તમને જમવાનું? હા હા. આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે કોમ કરીને તમારા ખાતી. ઘરવાળા અમાર ઘર વાળો ઓફ થઈ ગયો. કેટલા વર્ષ થયા? ખાસું થયું. શું? હમ. જબરા, તમારી હિંમત જબ્બર કેવાય. હે? બહુ હિંમત કેવાય તમારી. કહું? અત્યારના લોકો તો જરા કે વેઠતા નહીં. હમ. હા. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ. કોયલી ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ક્યાં રહેતા હતા? એકલા જ? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે બધા છોકરાઓ બધા છે, જમવાનું હાલતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. બરાબર. ના, ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાત વાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત. ખરેખર જેના જરૂરિયાત માટે વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે હા, ને, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે, આપણે રાખી લઈએ છીએ, અમારે તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ, ખરેખર આવા લોકો માટે બનાવ્યું છે. બસ બરાબર ને? બોલો પૂનમબા, ને શું નામ તમારું? પૂનમ બેન. કાલે પૂનમ છે ને? કાલે હા. કાલે પૂનમ છે. બરાબર. હા. રહેવું છે ને મારે ઘેર? હો રેવું છે. પાક્કું ને? પાક્કું? પાકું. કોમ કરશો? કોમ બધું કોમ તો નહીં થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારે એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી હમ. શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા, ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને? હા, બસ. ભગવાનનું કે. આશીર્વાદ આપવાના તમારે એમને. હા, આશીર્વાદ તો પહેલો તમારો, એમનો આશીર્વાદ પહેલો. સરસ સરસ.